તમ જેના અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એવી જ એક કહેવત સાર્થક રાજુલા જાફરાબાદ દરિયાઈ કાંઠા વિસ્તારના વડલી ગામના ખેડૂત પ્રવીણભાઈ સાખટે કરી છે. આ દરિયાઈ કાંઠો કોસ્ટલ બેલ્ટ એ ખારો પાટ ગણવામાં આવે છે. આ વિસ્તારની અંદર ખેતી ખૂબ જ અશક્ય છે, કારણ કે આ ખેતી આ વિસ્તારની અંદર કરવી એ ખૂબ કઠિન હોય છે. સૌથી મહત્ત્વનું ખેતીનું પાસું જો હોય તો એ પાણી છે. આ ખારા પાટ વિસ્તારની અંદર મીઠું પાણી ક્યાંય પણ જોવા મળતું નથી. ત્યારે આ પ્રવીણભાઈ સાખટ છે, એમણે એના પોતાના ખેતરમાં 20 વીઘા જમીનની અંદર એક તળાવ બનાવ્યું છે અને આ તળાવની અંદર ચોમાસા દરમિયાન જેટલું પાણી આવે છે એ તમામ પાણી આ તળાવની અંદર એકત્ર કરવામાં આવે છે, જેની અંદર તળાવની અંદર પોતે કૂવો પણ બનાવ્યો છે અને કૂવાની રિચાર્જ કરવામાં આવે છે. તો સાથે જ આજુબાજુમાં બોરવેલ પણ એમના આવ્યા છે અને એની અંદર પણ રિચાર્જ કરવામાં આવે છે. ત્યારે આજે આ જોઈ શકો છો કે આ 20 વીઘાની જમીનની અંદર ઘઉંનો રવિ પાક લહેરાઈ રહ્યો છે, લીલો રવિ પાક લહેરાઈ રહ્યો છે. એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ પ્રવીણભાઈએ કરેલું આ તળાવ છે. આ તળાવ એ મીઠા પાણીથી હાલ પણ ભરેલું છે. ચોમાસાનો સમય વીતી ગયો, એના આજે 4-5 મહિના થઈ ગયા છે, ત્યારે આજે એ તળાવ હજુ પણ અડધું ભરેલું છે. ત્યારે આજે એની સાથે જ વાત કરીશું. પ્રવીણભાઈ, પહેલો વાત એ છે કે તમને આવું કરવાનો વિચાર કેમ આવ્યો? પહેલાં તો આ વિસ્તારમાં પાણી હતું નહીં, એટલે મને એમ થયું કે પાણી વગરની ખેતી અમારી 20-25 વીઘાનો નંબર છે, તો આમાં આપણે કાંઈ તળાવ કરી અને આ પાણી ખોટું દરિયામાં વહી જાય છે, એને તળાવમાં ઉતારીને રિચાર્જ કરીએ તો પાણીનો પ્રશ્ન હલ થાય. બાકી મારો પાણીનો પ્રશ્ન પૂરેપૂરો ઊભેલો હતો. અત્યારે આ 7-8 વર્ષ થઈ ગયા છે હું રિચાર્જ કરું છું અને મારો પાણીનો પ્રશ્ન એકદમ બિલકુલ હલ થઈ ગયો છે અને આ બધું જ પાણી મેં રિચાર્જ કરીને લઈ આવ્યો છું. પ્રવીણભાઈ, આ જે આખું તમે તળાવ બનાવ્યું છે એની અંદર રિચાર્જ કરો છો, તો આખું કઈ રીતે હોય છે? આખી સિસ્ટમ તમે કરી એની પાછળ કેટલો ખર્ચ કર્યો છે, ઊંડું કેટલું કર્યું છે, આખી વાત કરો. આ આખું 1 વીઘામાં તળાવ છે ને 30 ફૂટ ઊંડું છે અને આ ટોટલ ખર્ચો 25 થી 30 લાખ રૂપિયા થયેલો છે મારે. અને આપણે સરકારની 1 રૂપિયાની સહાય નથી લીધી અને મારા પોતાના ખર્ચે આ તળાવ બનાવ્યું છે અને બધું જ પાણી મેં રિચાર્જ માટે જ આ પ્લાન કર્યો છે અને આ મારો સક્સેસ પ્લાન થઈ ગયો છે. બધા જ જો ખેડૂત આવું પ્લાન કરે અને બધા જો થોડું રિચાર્જ કરે તો જમીનમાં પાણી ખૂટે નહીં. આ જે અહીંયા છે આ તળાવ છે એની અંદર કઈ રીતે પાણી આખું ભેગું થાય છે અને કેટલા વીઘામાં પિયત કરો છો તમે? પહેલાં શું હતું? પહેલાં મારે 1 વીઘાનું પિયત થતું નથી, અત્યારે 25 વીઘાનું પિયત હું કરીશું અને બાજુમાં જે પાણી રસ્તો છે તેમાંથી પાણી વહી જતું હતું, વધારાનું પાણી દરિયાકાંઠે દરિયામાં જતું હતું. એ પાણી મેં પાઇપલાઇન નાખીને તળાવમાં ઉતારી દીધું છે અને અત્યારે બિલકુલ જેટલું પાણી જોવે એટલું હું લઈ લઉં છું. તળાવ આખું ભરાઈ જાય પછીનું પાણી પાછું જતું રહે છે. પ્રવીણભાઈ, આ વિસ્તાર ખારો પાટ વિસ્તાર છે, તો આમ સામાન્ય રીતે આ વિસ્તારની અંદર કેટલી જે રવિ પાક હોય છે, ચોમાસું શિયાળો, એમાં કયો પાક થાય છે? એ કપાસ થાય, મગફળી થાય, સિંગ થાય, ઘઉં થાય, બાજરો થાય, બાજરી થાય, તલ થાય, તુવેર દાળ થાય, પછી મગ થાય, મઠ થાય, બધા લગભગ પાક હું લઉં છું. તમે વર્ષમાં કેટલા પાક લો? લગભગ તો આમાંથી હું જે બોલ્યો એમાંથી બધા પૂરેપૂરા લઉં છું અને 12 માસ પાક લઉં છું. તો આ જ્યારે તમે તળાવ નહોતું બનાવ્યું એ પહેલાં કેટલા પાક લેતા હતા અને અત્યારે કેમ? આમાં ફરક મુખ્ય કયો? ખાલી ચોમાસાનો ઓનલી 1 કપાસ લેતો હતો ત્યારે હું. અત્યારે તો મગફળી, પછી આ બધા ફ્રૂટ છે, બધું શાકભાજી છે, બધું જ કરું છું ને ટોટલ વસ્તુ થાય છે. ત્યારે મારે આ રિચાર્જ નહોતું કર્યું ત્યારે ખારું પાણી હતું, અત્યારે પાણી બિલકુલ મીઠું પાણી થઈ ગયું, નર્મદાના પાણી જેવું. આ પ્રવીણભાઈ છે એણે 30 લાખનો ખર્ચ કરી અને તળાવ બનાવ્યું છે અને તળાવની અંદર બોર રિચાર્જ કરે છે. એની અંદર જે સમુદ્રમાં વહી જતું વરસાદી પાણી છે એનો સંગ્રહ કર્યો છે, જે 1 કિલોમીટરની અંદર ભૂગર્ભમાં પણ પથરાયું છે. ત્યારે આ તળાવ છે એ 30 ફૂટ ઊંડું છે અને અંદાજિત આ તળાવની અંદર 1 કરોડ લીટરથી પણ વધારે પાણી એકત્ર થાય છે. અભિષેક ગોંડલિયા, લોકલ 18, રાજુલા, જાફરાબાદ.